નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનમાં આપણે વિભાગ નંબર પ્રશ્નપત્ર નંબર 6 નો વિભાગ નંબર સી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે 5 પેપર સંપૂર્ણ જોઈ ગયા છીએ. છઠ્ઠા પેપરમાં પણ આપણે વિભાગ સી પહોંચી ચૂક્યા છીએ. તો સૂચના વાંચો કોઈ પણ 9 પ્રશ્નમાંથી 6 પ્રશ્નની ગણતરી કરી જવાબ લખવાના છે. 38 થી 46 નંબર સુધી ક્રમાંક હશે અને દરેકના બરાબર છે કેટલા છે 3 ગુણ છે અને એવા 18 ગુણનો વિભાગ રહેશે. ચાલો 38માં દાખલો, એક અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને. જો અપૂર્ણાંક અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો આ અપૂર્ણાંક શોધો. ચાલો સૌપ્રથમ આપણે ખબર નથી એટલે ધારશું. ધારો કે અપૂર્ણાંકમાં અંશ બરાબર x અને છેદ બરાબર y. ચાલો લખશું કેમ x છેદમાં y. બંનેમાં શું ઉમેરવાનું છે 2 એટલે +2 છેદમાં +. બરાબર શું થાય તો કે 9/11. ચાલો ચોકડી ગુણાકાર કરવાનું છે. ચોકડી ગુણાકાર આને ગુણશે આ અહીંયા બરાબર આને ગુણશે. ચાલો અહીંયા શું આવશે તો કે ધ્યાન રાખજો 11 બરાબર છે. અહીંયા તમે માટે કરીશો 11 x + 2 બરાબર 9 બરાબર y + 2. ચાલો ગુણાકાર કરો 11 × x એટલે 11x પ્લસ 11 × 22 9 × y એટલે 9y પ્લસ 9 × 18. ચલો 11x આ પ્લસ સામે આવે તો -9y, 18 આ પ્લસ સામે જાય તો માઇનસ, 11x -9y બરાબર -4. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર કેટલા છે 1. ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે બંનેમાં 3 ઉમેરવાના. તો x + 3 y + 3 બરાબર શું આવશે 5/6. ચાલો અહીંયા પણ તમારે એ જ કરવાનું છે બરાબર છે. ચોકડી ગુણાકાર આને ગુણશે આને કૌંસમાં રાખી દેવાના, આને ગુણશે. ચાલો શું કરશો તો કે 6x + 3 5y + 3. ચાલો 6 × x એટલે 6x 6 તેરી 18, 5 × y એટલે 5y 5 તેરી 15, 6x -5y બરાબર 15 પ્લસ સામે જઈએ તો -18, 6x -5y બરાબર -3. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 છે બરાબર છે. અહીંયા તમારે લોપની રીત કરવી હોય, આદેશની રીત કરવી હોય, કોઈ પણ રીતથી તમે દાખલો કરી શકો છો બરાબર છે. આપણે અહીંયા જોતા એવું લાગે છે કે આપણે અહીંયા શું કરશું તો કે આદેશની રીત પણ કરી શકશો અને લોપની રીત પણ કરી શકાય એવી છે. ચાલો આપણે અહીંયા આદેશની રીત કરીશું. પહેલા હવે આપણે પેજ નંબર પાછળ પર વહી જશું. 11x -9y બરાબર કેટલા છે 11x -9y બરાબર 4 કેવા -4. સમીકરણ નંબર 1. અને 6x -5y 6x -5y બરાબર કેટલા છે તો કે -3. ચાલો આપણે આદેશ કરતા લોપની રીત કરીએ. શું કરશું સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણતા શું લખશું સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણતા. ચાલો ગુણતા જાઓ. પહેલા કેટલા 5 વડે એટલે 11 હાલો 11 × 5 = 55x માઇનસ 5 × 9 = 45y બરાબર 5 × 6 = 20. સમીકરણ નંબર 3 રાખો બરાબર છે. ચાલો આ તમારું પહેલું સમીકરણ થઈ ગયું. ચાલો હવે બીજું સમીકરણ જુઓ 6x બરાબર છે કેટલા છે આપણે સમીકરણ 9 વડે ગુણવાના છે. કેટલા આવશે 6x -5y બરાબર -3 × 9 બરાબર છે. અહીંયા તમે ગુણાકાર કરી શકો છો.
54x 9 × 5 = 45 y 9 × 3 = 27 સમીકરણ નંબર 4. હાલો સમીકરણ 3 અને 4 સરખાવતા શું આવશે? સમીકરણ 3 અને 4 સરખાવતા ચાલો સમીકરણ નંબર 3 શું છે? 55x - 45y બરાબર -20. ચાલો સમીકરણ 4 54x - 45y -27 થઈ ગયું. ચાલો લોપની રીત કરવાની છે. નિશાની બદલાવો, માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવડી ગયા. ઓછે વત્તે ઓછા 55 માંથી 54 જાય તો x કેવા પ્લસ. હાલો ઓછે વત્તે ઓછા 27 માંથી 20 જાય તો 7 પણ કેવા પ્લસ. x બરાબર તમને શું મળ્યું? 7. x બરાબર કેટલા મળ્યા? 7. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો x આપણું સમીકરણ 1 શું છે? તો કે 11x + 9y બરાબર -4. શું છે? -4. ચાલો 11 x ની જગ્યાએ 7 - 9y -4 77 -9y -4 -9y -4 -77 ને 4 કેટલા થાય? તો 78 79 80 ને 81 9y બરાબર -81 માઇનસ માઇનસ છોકરાઓ વયા જાય બરાબર છે. 9y બરાબર 81 તો y બરાબર શું આવશે? 81/9 90 81 y બરાબર 9 શું આવશે? y બરાબર 9. આ તમને x અને y નો છોકરાઓ જવાબ મળી ગયો. આપણે શું કીધું? તો અપૂર્ણાંક શોધો. તો આપણે અહીંયા અપૂર્ણાંકમાં શોધશું બરાબર છે. લખશું અપૂર્ણાંક x/y બરાબર 7/9. આ આપણો જવાબ છે. x બરાબર આપણે 7 મળ્યા અને y બરાબર આપણે 9 મળ્યા. તો આ રીતે તમે આ દાખલો કરી શકો છો. લખવો હોય તો જો અહીંયાથી આપણે પહેલા સમીકરણ બનાવેલું છે આ સ્લાઇડમાં, અને આ સ્લાઇડમાં લોકની રીતથી ગણેલી છે, આદેશની રીતથી પણ તમે ગણી શકો છો. ચાલો એના પછી અહીંયા તમને ચોખ્ખું કીધું છે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આદેશની રીતે ઉકેલો. સૌ પ્રથમ આપણે આ બે સમીકરણ છે એને સાદા સ્વરૂપમાં ફેરવશું. x/2 + 2y/3 બરાબર -1. ચોકડી ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. હાલો આને ગુણે આને ગુણે 3 × x એટલે 3x શું આવશે? 3 × x એટલે 3x પ્લસ 2 × 4y / 3 × 6 બરાબર -f બરાબર. હજી એકવાર 3x 2 × 4 હાલો આ 6 સામે વહી જાય એટલે 3x પ્લસ 4y બરાબર 1 × 6 3x પ્લસ 4y બરાબર -6 સમીકરણ નંબર 1. આને આપી દો. ચાલો હવે આનું સાદું રૂપ આપો બરાબર છે. x - y/3 બરાબર 3. આના છેદમાં કાંઈ ના હોય તો આનું પણ ચોકડી ગુણાકાર. ચાલો આને ગુણે આને ગુણે 3 × x એટલે કેટલા આવશે? તો કે 3x માઇનસ y × એટલે y/3 બરાબર 3. ચાલો 3x - y બરાબર 3 × 3 3x - y બરાબર 3 તેરી 9. અહીંયા છોકરાઓ શું કરી શકાય? આપણે આમાંથી સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 2 માંથી y ને કરતા બનાવતા આપણે શું લખશું? સમીકરણ 2 માંથી y ને કરતા બનાવતા અથવા ના લખો તો ડાયરેક્ટ બનાવી નાખો. ચાલો y માઇનસ છે સામે એક લખો y. ચાલો 3x આલા 9 પ્લસ સામે આવે તો માઇનસ, આ y માઇનસ સામે જાય તો પ્લસ. સમીકરણ નંબર 3. ચાલો હવે તમારે શું કરવાનું છે? y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા શું લખવાનું? તો લખવાનું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે? 3x
પ્લસ 4y બરાબર -6. ચાલો અહીંયા ધ્યાન રાખજો, y ની કિંમત તમારે આ મૂકવાની છે, બરાબર છે. એટલે 3x એમનો પ્લસ 4 y ની જગ્યાએ શું 3x -9 બરાબર y. સર y તો આપણે મૂકવાના તો -6. ચાલો કિંમત 3x એમનો પ્લસ 4 તેરી 12x -9 ચોક 36 બરાબર -6. ચાલો અહીંયા તમારે એવું હોય તો આને કૌંસમાં મૂકી દેવાના. 15x બરાબર -6 સામે જાય તો કેવા થઈએ +36. 15x બરાબર 30. x બરાબર 30 ના છેદમાં 15. 15 દુ 30. x બરાબર 2. શું આવશે? x બરાબર 2. ચાલો x બરાબર 2 આવે છે. x ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા અહીંયા થઈ જાય એમ છે. એટલે લખને x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો સમીકરણ 3 શું છે? y બરાબર 3x માઇનસ કેટલા છે 9. હાલો 3 અહીંયા 2 અહીંયા 9. 6 માઇનસ 9 તો y બરાબર -3. શું આવશે? તો કે y બરાબર -3. તો તમને x બરાબર 2 અને y બરાબર -3 જવાબ મળે છે. આ રીતે તમારે 39 નંબરનો દાખલો બરાબર છે x અને y શોધવાના હતા. ચાલો એના પછી 40 નંબરનો દાખલો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એ 4n - n નો વર્ગ છે. nમું પદ અને શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. ચાલો આપણે અહીંયા આપ્યું છે, જે આપ્યું છે એ લખશું. પહેલા તો Sn બરાબર છે, તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n નો વર્ગ. હવે છોકરાઓ આપણે જ્યારે બરાબર છે nમું પદ જોતું હોય, nમું પદ an, ત્યારે આપણે જોઈએ Sn - Sn - 1 આ આપણે જોઈએ. તો હવે આપણે આ n ની જગ્યાએ શું કરશું? બધી જ જગ્યાએ આપણે n - 1 લખીશું. n - 1 4 અહીંયા n - 1 માઇનસ અહીંયા n - 1 નો વર્ગ. બરાબર છે. આ જરીક વાર ભૂસી નાખીએ. બરાબર છે. કારણ શું છે? જો યાદ રાખજો, અહીંયા તમારે અહીંયા લખવા માટે n બરાબર n - 1, કારણ કે મેં તમને હમણાં સૂત્ર બતાવ્યું એમાં જોશે એટલા માટે. 4 ગુણ્યા n એટલે 4n માઇનસ 4 × 4 બરાબર. આને અત્યારે અંદર રાખો માઇનસ. આ આપણું સૂત્ર n² - 2n બરાબર છે. 1 એટલે 1 પ્લસ 1² ચાલો 4n -4 આગળ માઇનસ બધી નિશાનીઓ -n² પ્લસ 2n પ્લસ 1. આ Sn - 1 છે. ચાલો Sn - 1 બરાબર 4 ને 2 કેટલા થાય? તો કે 6 બરાબર છે. 6 અહીંયા ધ્યાન રાખજો 6n. 4 ને 1 કેટલા? જે ઓછા વચ્ચે ઓછા 4 માંથી ગઈએ તો 3 -3 બરાબર -n². ચાલો આને તમારે વ્યવસ્થિત લખવું હોય તો આમ લખી શકો -n² પ્લસ 6n -3. ચાલો હવે આ તમને મળી ગયું. હવે આપણે an શોધવાનું છે. શું શોધવાનું છે? an. શું શોધવાનું છે? તો an એટલે nમું પદ બરાબર છે Sn - Sn - 1. ચાલો હવે આપણી આગળ બધી જ કિંમત છે. Sn એટલે શું છે? તો કે 4n - n² પછી માઇનસ, અને આપણી આગળ Sn - 1 ની કિંમત શું છે? તો કે -n² પ્લસ 6n -3. ચાલો અહીંયા તમે કિંમત છે એ જોતા જાઓ. અહીંયા તમારે શું કરવાનું છે? આ છે એ અંદર છે. શું કરશું? પહેલાં તો આપણે ઇરેઝર થોડુંક ચાલો અહીંયા શું કરશું? આ n² આમ છે. ચાલો હવે છૂટું પાડો 4n -n². હવે નિશાની બદલશે. આગળ માઇનસ એટલે બધા માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો કેવી થઈ જાય? માઇનસ છે તો પ્લસ. ચાલો an બરાબર શું આવશે? તો જો આ માઇનસ ભરે જો આપણે છે જોઈશું. આપણે આ અને આ ઉડી જાય પ્લસ માઇનસ, ઓછે વચ્ચે ઓછા 6 માંથી 4 જાય તો 2 પણ કેવા? -2n
+3 શું આવશે +3 કેટલા આવશે તો કે +3 જવાબ આવશે ચાલો અહીંયા તમારું છે આ an બરાબર છે તમારું જે પદ છોકરાઓ શોધવાનું હતું એ તમે અહીંયા શોધી શકો છો બરાબર છે એકવાર જોઈ લઈએ આપણે હવે અહીંયા તમે જુઓ આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે જો અહીંયા માઇનસ છે એટલે આ આપણે માઇનસ કર્યા પ્લસ કર્યા પણ આ કેવા રહી ગયા એવા ને એવા રહી ગયા એટલે અહીંયા આપણે શું કરશું તો કે પહેલા એની અહીંયા માઇનસ કરશું બરાબર કાંઈ બીજી ભૂલ નથી છોકરાઓ બાકી બધું બરાબર છે હવે ઓછા ને ઓછા કેટલા થાય તો કે અહીંયા ઓછા જ રહીએ પણ કેવા આવે તો કે -5 થાય કેટલા થઈ જાય તો કે -5 ઓછે ઓછે વધતા ચાલો આ બધું એમને રહીએ અહીંયા કેટલા આવે તો કે અહીંયા પણ -5 જ આવે ચાલો હવે બધી કિંમત થઈ ગઈ આને આપણે એમને રાખી દીધા અહીંયા 3 ની જગ્યાએ કેટલા કરી નાખવાના છે તો કે 5 કેટલા કરી નાખવાના છે તો 5 અહીંયા પણ તમારે 3 ની જગ્યાએ શું કરી નાખવાનું છે તો કે 3 ની જગ્યાએ ખાલી 5 કરી નાખવાના છે તો અહીંયા જવાબમાં પણ તમારે શું કરવાનું છે તો કે 3 ની જગ્યાએ ખાલી 5 કરી નાખવાના છે આ તમારો જવાબ છે કેનો છે તો કે an નો an એટલે nમું પદ તમને મળી ગયું ચાલો હવે તમારે શું કરવાનું છે તો શ્રેણીના પ્રથમ પદ હાલો an બરાબર -2n + 5 ચાલો પ્રથમ પદ જોતું હોય તો n બરાબર 1 એટલે an -2n + 5 a1 બરાબર -2 અહીંયા 1 + 5 ચાલો 2 + 3 a1 બરાબર કેટલા આવે 3 હશે પહેલું પદ ચાલો બીજું પદ જુઓ પ્રથમ 3 પદ શોધવાના 2 અહીંયા સૂત્ર સીધું બરાબર છે 2 અહીંયા 2 + 5 2 × 4 + 5 a2 બરાબર કેટલા આવશે +1 ચાલો ત્રીજું અને છેલ્લું પદ a3 બરાબર -2 અહીંયા 3 + 5 3 × 6 + 5 બરાબર -1 અહીંયા લખશું આપણે સમાંતર શ્રેણી ના 3 પદ બરાબર 3 1 -1 ... છે બરાબર છે તો આ રીતે તમારે 40 નંબરનો છોકરાઓ દાખલો કરવાનો હતો તમે અહીંયાથી આ રીતે દાખલો આખો લખી શકો છો બરાબર છે એના પછી આપણે જોઈશું 41 નંબરનો દાખલો એક વર્ગખંડમાં બરાબર છે જોજો એક વર્ગખંડમાં મિત્રોએ આપેલી આકૃતિ દર્શાવેલા બિંદુ a b c d દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે ચંપા અને ચમેલી વર્ગખંડમાં આવે છે થોડી મિનિટના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું શું તું એવું અનુમાન લગાવી શકે કે ABCD ચોરસ છે ચમેલી અસંમત થાય છે અને અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું તે શોધો હવે આપણે અહીંયા પહેલા બિંદુ લખી લઈએ બરાબર છે અહીંયા શું લખશું બિંદુ ચાલો a એટલે શું આવશે તો કે 3 અને 4 ચાલો b એટલે શું આવશે તો કે 6 અને 7 ચાલો c એટલે 9 અને 4 અને d એટલે કેટલા છે 6 અને 1 ચાલો હવે તમારે ચોરસ હોય તેની ચારેય બાજુ સરખી એટલે પહેલા AB શોધવાનું ચાલો બરાબર આપણે સૌપ્રથમ AB શોધીએ પછી આપણે શું શોધશું BC શોધશું પછી CD શોધશું અને પછી AD શોધશું ને એ પછી AC અને પછી BD હવે 6 દાખલા થશે બરાબર છે એના ઉપરથી ચાલો સૌપ્રથમ આપણે AB શોધવાનું છે અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ A એટલે શું છે તો કે 3 4 અને B એટલે શું છે તો કે 6 7 ચાલો એકવાર સૂત્ર લખીશ AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ ચાલો અહીંયા AB આપણે એમને રાખીશું x1 એટલે કેટલા છે તો કે 3 - 6 નો વર્ગ પ્લસ 4 - 7 નો વર્ગ તમારે લખવું હોય છોકરાઓ તો અહીંયા લખી શકો આ x1 y1 x2 y2 બરાબર છે જેને ખબર પડતી હોય એને કોઈ જરૂર નથી બરાબર અહીંયા -3 નો વર્ગ પ્લસ અહીંયા -3 નો વર્ગ 3 નો વર્ગ 9 પ્લસ 9 બરાબર AB નો વર્ગ તો AB નો વર્ગ એટલે AB નો વર્ગ બરાબર 18 બે કોરથી વર્ગ રૂટ બરાબર 18 વર્ગમૂળમાં બરાબર 9 × 2 વર્ગમૂળમાં બરાબર 3 √2
તો એ બી બરાબર શું આવે છોકરાઓ? તો કે 3√2. ચાલો આ તમને મળી ગયું એ બી બરાબર. શું મળી ગયું? તો કે એ બી. ચાલો હવે એ જ રીતે આપણે શોધશું છોકરાઓ શું છે? તો કે બી સી. બી બરાબર છે કે 6 અને 7. સી બરાબર શું છે? તો કે 9 અને 4. ચાલો સૂત્ર નહીં લખી, સીધું જ BC નો વર્ગ બરાબર 6 માઇનસ 9 નો વર્ગ પ્લસ 7 માઇનસ 4 નો વર્ગ બરાબર. અહીંયા -3 નો વર્ગ પ્લસ અહીંયા +3 નો વર્ગ. ચાલો અહીંયા 9 પ્લસ 9 બરાબર 18 બરાબર છે. આપણે અહીંયા સાઈડમાં જતા રહીએ, ઉપર BC નો વર્ગ બરાબર 18. તો BC બરાબર √9 ગુણ્યા 2 બરાબર 3√2. તો BC બરાબર શું આવશે? 3√2. ચાલો આ તમને બીજી બાજુ મળી ગઈ, બે બાજુ સરખી આવી, પણ એમ ચાલે નહીં. ચાલો હવે આપણે ત્રીજી બાજુ શોધવાની છે. શું શોધવાની છે? તો કે આપણે શોધવાનું છે એ CD બરાબર ને, C અને D. C એટલે 9 4 અને D એટલે 1 6 1 બરાબર ને, 6 અને 1. D એટલે શું છે? 6 અને 1. ચાલો સૂત્રમાં સીધી જ કિંમત CD નો વર્ગ બરાબર 9 માઇનસ 6 નો વર્ગ પ્લસ 4 માઇનસ 1 નો વર્ગ. હાલો અહીંયા 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર શું આવશે? 9 પ્લસ 9 CD નો વર્ગ. CD બરાબર કેટલા આવશે? 18 બરાબર છે. હવે CD બરાબર √9 ગુણ્યા 2 વર્ગમૂળ કાઢો તો 3√2. તો CD બરાબર શું આવશે? 3√2. ચાલો હવે અહીંયા તમને 3 વસ્તુ છોકરાઓ મળી ગઈ. કઈ મળી? તો કે AB બરાબર BC એ CD. હવે આપણે A અને D પાછળ શોધીશું બરાબર. AD હવે આપણે શું કરશું? તો A શું કરીશું? તો કે A કેટલા છે? તો કે 3 4 બરાબર 3 4. અને D કેટલા છે? તો કે 6 અને 1. છતાંય આપણે જોઈ નાખીએ કેટલા છે? 3 અને 4 6 અને 1. 3 4 6 અને 1. ચાલો AD નો વર્ગ બરાબર 3 માઇનસ 6 નો વર્ગ પ્લસ 4 માઇનસ 1 નો વર્ગ. ચાલો કેટલા આવશે? -3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર 9 પ્લસ 9 બરાબર AD નો વર્ગ. બે કોરથી અહીંયા AD નો વર્ગ બરાબર કેટલા આવશે? 18. વર્ગમૂળ કાઢો તો AD બરાબર √18 બરાબર 9 દુ 18 બરાબર કેટલા આવશે? 3√2. તો AD બરાબર શું આવ્યું? તો કે 3√2. ચાલો ચારે ચાર બાજુ સરખી આવી, પણ ચારે ચાર બાજુ સરખી આવવાથી પણ આપણે કહી ન શકીએ કે ચોરસ છે. માટે હવે આપણે શું શોધશું? તો કે માટે હવે આપણે શોધીશું AC. તો એના યામ આપણે ખબર છે કેટલા છે? 3 અને 4. ચાલો C ના યામ આપણે જોવાના છે 9 અને 4. કેટલા આવશે? C બરાબર 9 અને 4. ચાલો AC નો વર્ગ સૂત્ર હવે ડાયરેક્ટ જ આપણે 6 માઇનસ 9 નો વર્ગ પ્લસ 4 માઇનસ 4 નો વર્ગ. હાલો અહીંયા કેટલા આવશે? -6 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ. AC નો વર્ગ. ચાલો AC નો વર્ગ બરાબર શું આવશે? 36. આનું કઈ જરૂર નથી, વર્ગમૂળ AC બરાબર 6. ચાલો આપણે કેટલા મળ્યા? AC બરાબર કેટલા મળ્યા? 6. પહેલા તો આ આપણું મળ્યું AD, આ મળ્યું AC. એક વિકર્ણ મળ્યું. ચાલો હવે બીજું વિકર્ણ આપણે શોધવાનું છે B અને D. શું શોધવાનું છે? તો કે B અને D. ચાલો B આપણે ખબર નથી એટલે આપણે પેલા B જોઈ આવશું. 6 અને 7 બરાબર છે. B છે એ 6 અને 7. અને D આપણે ખબર છે કેટલો છે? 6 અને 1. ચાલો સૂત્ર જો BD નો વર્ગ બરાબર 6 માઇનસ 6 નો વર્ગ પ્લસ 7 માઇનસ 1 નો વર્ગ. 6 માઇનસ 6 એટલે 0 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ બરાબર 0 પ્લસ 36 બરાબર BD નો વર્ગ. ચાલો વર્ગમૂળ કાઢો. BD બરાબર 6 બરાબર છે. શું આવશે? BD બરાબર 6. ચાલો મળી ગયું. અહીંયા તમે જોશો છોકરાઓ, લખવું હોય તો લખી શકાય કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD સમાન છે. AC બરાબર BD વિકર્ણ કોણ સમાન.
માટે ચોરસ ABCD એ ચોરસ છે। ચોરસનો નિયમ શું હોય તો કે એની ચારેય બાજુ સરખી હોય અને એના બંને વિકર્ણો સરખા હોય। આપણે અહીંયા 41 નંબરનો દાખલો તમે અહીંયાથી લખી શકો છો છોકરાઓ। કેટલા નંબરનો તો કે 41 નંબરનો દાખલો અહીંયાથી આપણે લખી શકાય છે। ચાલો એના પછી આપણે 42 નંબરનો દાખલો P બરાબર છે। અહીંયા જોશો તો કે P 9A - 2 - B અને A બરાબર 3A + 1 - 3 અને B 8A અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3 જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો A અને B શોધો। ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું। અહીંયા આવું કંઈક કહેવા માંગે છે કે A બરાબર શું આવશે 3A + 1 અલ્પવિરામ -3 અને અહીંયા આવશે B બરાબર 8A અલ્પવિરામ 5। અહીંયા ક્યાંક છે ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P 9A ફરજો શું આવશે બરાબર આ લીધો રાખશું P 9A - ચાલો હવે તમારે શું કરવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ છોકરાઓ કે શું લખશું કે બિંદુ P એ AB નું 3/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે। વિભાજનનું સૂત્ર PXY બરાબર M1x2 + M2x1 છેદમાં M1 + M2 અલ્પવિરામ M1y2 + M2y1 છેદમાં M1 + M2। ચાલો હવે તમારે સૂત્રમાં કિંમત મૂકવાની છે। ચાલો P બરાબર 9A - 2 - B બરાબર ચાલો M1 એટલે 3 x2 ખાસ જોજો અહીંયા લખી નાખો x1 y1 x2 y2 ચાલો x2 એટલે કેટલા છે 8A પ્લસ M2 એટલે 1 x1 એટલે કેટલા છે તો કે 3A પ્લસ છેદમાં 3 અલ્પવિરામ ચાલો M1 એટલે કેટલા છે 3 y2 એટલે છોકરાઓ કેટલા છે તો કે અહીંયા ધ્યાન રાખજો y2 એટલે -3 એટલે y2 એટલે -3 ચાલો પ્લસ M2 એટલે 1 y1 અહીંયા y2 એટલે કેટલા છે સોરી 5 આવશે કેટલા આવશે 5 અને y1 એટલે -3 છેદમાં 3 બરાબર છે। હજી આપણે આમ નામ રાખીશું હાલો 8 તેરી 24A પ્લસ 3A પ્લસ 1 છેદમાં 4 હાલો 5 તેરી 15 પ્લસ 3 માઇનસ છેદમાં 4। ચાલો હવે આપણે થોડુંક પાછળ જતા રહીએ બરાબર છે। અહીંયા આપણે સાંકળમાં મજા નહીં આવે એટલા માટે અહીંયા લખશું P બરાબર 9A -2 અલ્પવિરામ -B છતાંય જોઈ લેવાનું -2 અલ્પવિરામ -B છે લખાઈ ગયું। ચાલો અલ્પવિરામ અહીંયા જુઓ 24 ને 3 27A બરાબર છે। અહીંયા શું આવશે 27A પ્લસ 1 છેદમાં 4 અલ્પવિરામ બરાબર છે। હજી એકવાર જુઓ 24 ને 27A પ્લસ 1 છેદમાં 4 ઓછે વચ્ચે વધતા અહીંયા ધ્યાન આપજો 12 15 ને 3 કેટલા થાય 18 પણ કેવા -18 ના છેદમાં 4 ચાલો બેને અલગ અલગ આપી દો 9A - 2 બરાબર 27A પ્લસ 1 છેદમાં 4 અને -B બરાબર -18 ના છેદમાં 4। ચાલો હવે આ 4 છે છોકરાઓ શું કરશો આ 4 આને ગુણાવી દો બરાબર છે। આપણે શું કરશું આ 4 એને ગુણાવશું 4 9A - 2 બરાબર 27A
પ્લસ 1, 9 ચોક 36a માઇનસ 4 દુ 8, 27a પ્લસ 1, 36a માઇનસ 27a, જ્યાં પ્લસ છે સામે આવે તો માઇનસ 1, આ પ્લસ છે સોરી માઇનસ છે સામે જાય તો પ્લસ. ચાલો આ બેયનો તમે બાદબાકી કરશો એટલે કેટલા આવશે? 36 માંથી 27 જાય તો 9a બરાબર 9. તો a બરાબર શું આવે? 9/9. તો 9 × 9, a બરાબર છોકરાઓ 1 જવાબ આવશે. ચાલો બી બરાબર શું આવશે? તો કે આ અહીંયા તમે જોઈ જ શકો છો, આ જ જવાબ આવશે. માઇનસ માઇનસ ગયા, બી બરાબર 9/2. શું આવશે? તો કે બી બરાબર તમને છોકરાઓ જવાબ મળશે કે બી બરાબર 9/2. એક જ વાર જોઈ લઈએ જવાબ. અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ, આપણે આ જવાબ નથી આવતો. પણ કેમ નથી આવતો? જો અહીંયા y2 પ્લસ છે બરાબર, એટલે અહીંયા પ્લસ આવશે, એટલે 15. અહીંયા પ્લસ 15 આવશે, એટલે આપણે ફેરવશું છોકરાઓ, એટલે અહીંયા પણ કેવા થઈ જશે? બધું જ બરાબર છે. એટલે અહીંયા તમે જોશો 15 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 12 વધે. કેટલા વધે? તો કે 12. કેટલા વધશે? તો કે 12. ચાલો 12/4 કરવાના છે. 12/4. તો અહીંયા પણ તમે કરી શકો 12/4. શું કરશો? તો કે 12/4. 4 તેરી 12. તો બી બરાબર કેવા આવે? -3. તો આ તમારો એ અને બી નો છોકરાઓ જવાબ આવશે બરાબર. આ રીતે તમારે દાખલો કરવાનો, થોડીક નિરાકર રાખશો તો દાખલામાં કોઈ વાંધો નહીં આવે. ચાલો મેં તમને વારંવાર કીધું છે કે સાબિત કરવાનો દાખલો આપણે કોઈ લખતા નથી, સીધો જ એનો ફોટો અહીંયા મૂકીએ છીએ. કારણ મેં તમને કીધું હતું કે આપણે ઘણો બધો સમય જતો રહીએ છે, એટલા માટે. આપેલી આકૃતિમાં પી અને પીબી એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે. સાબિત કરો કે એપીબી અને એઓબી બરાબર 180 થાય. સૌ પ્રથમ આ પ્રમેય જ છે, તો આપણે લખશું કે બિંદુ પી એ ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગના બિંદુ છે. પી માંથી દોરેલા સ્પર્શક, એટલે પી માંથી એપી અને પીબી એ વર્તુળના સ્પર્શક છે. એ અને બી માં છેદે છે અહીંયા એ અને બી. એપીબી ખાસ જોજો, એ પી અને બી અને એ ઓ અને બી બરાબર 180 થાય. આ બેયનો સરવાળો 180 થાય. ચાલો પી એ ઓ કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક છે તથા એ પ્લસ બિંદુ છે. જો આ છે ને, આ એનું શું છે? સ્પર્શક છે, અને આ એનું શું છે? સ્પર્શ બિંદુ છે. માટે આ ખૂણો કેટલાનો થાય? તો કે 90 બરાબર છે. આપણે ખબર છે પી એ ઓ 90. આપણે ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. એટલે આ કેટલાનો થાય? તો કે 90 થાય. પ્રમેય 10.1 મુજબ આપણે એવું શીખ્યા. ચાલો હવે નીચે એવું પીબી, આ પીબી બરાબર ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, અને આ સ્પર્શ બિંદુ ત્યાં પણ કેટલા થાય? 90 બરાબર છે. આ પણ કેવા થાય? 90. 10.1. ચતુષ્કોણ પીએઓબી, ખાસ જો પીએઓબી ચતુષ્કોણ છે. ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય છોકરાઓ? તો કે 360 થાય. આ એક ખૂણો, આ બીજો ખૂણો, ત્રીજો અને ચોથો, તો એ જ લખ્યા છે પીએઓ. ખાસ જો પીએઓ, આ પછી આપણે લખ્યું એઓબી એટલે આ ખૂણો, પછી ઓબીપી એટલે આ ખૂણો, બીપી અને એ એટલે આ ખૂણો બરાબર. 360. આ બે 90 ના હોય, 180 પ્લસ સામે જાય તો માઇનસ કરો એટલે 180. તો આપણો જવાબ આવી જાય 180. આપણે એમાં કોઈ વધારે માથાકૂટ નથી કરતા. મેં તમને વાત કરેલી હતી કે જ્યારે નેક્સ્ટ બરાબર ટાઈમ આપણે આ અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂર્ણ થશે પછી આ બધા પ્રમેય આપણે તમને અલગથી શીખવાડશું. ચાલો એના પછી છે 44 નંબરનો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 21 અને 29 સેમી હોય તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળના સ્પર્શ હોય તો જીવા શું? આપેલા મોટું વર્તુળ, આ એનું નાનું વર્તુળ બરાબર છે, આ એનું કેન્દ્ર, આ એની જીવા કે નહીં? તો કે મોટા વર્તુળની જીવા. ચાલો આ નાના વર્તુળની શું છે? તો કે ત્રિજ્યા. આ શું છે? તો કે મોટા વર્તુળની ત્રિજ્યા. શું છે? તો કે મોટા વર્તુળની ત્રિજ્યા. ચાલો હવે તમારે શું કરવાનું છે? આ કેન્દ્રને નામ આપી દો ઓ, આ જીવાને નામ આપી દો એ બી, અને આ નામ આપી દો એમ. આપણે છોકરાઓ શીખી ગયા છીએ કે વર્તુળના સ્પર્શક હોય બરાબર છે, સ્પર્શક અને વર્તુળનું કેન્દ્ર બિંદુ બરાબર એ એકબીજાને સાથે ત્રિજ્યા સાથે કેટલા 90 નો ખૂણો બનાવે. આ જો સ્પર્શક, આ એનું શું છે? સ્પર્શક, અને આ શું છે? એની ત્રિજ્યા. બે એકબીજા સાથે કેવો 90 નો ખૂણો બનાવે. તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે વર્તુળ બરાબર એમ એ વર્તુળનું શું છે? તો કે સ્પર્શ બિંદુ છે અથવા તો સ્પર્શક છે, અને એ ઓ એમની ત્રિજ્યા હોય તો એકબીજાને કેવા હોય? લંબ. માટે તમે સીધું કરી શકો ત્રિકોણ બરાબર છે ઓ એમ બી માં માપ ખૂણો એમ બરાબર 90.
તો હવે તમને જે માપ આપ્યું હોય તો બે સમકેન્દ્રીય વર્તુળની જગ્યાએ આ કેટલી છે 21, આ કેટલી છે 29. આપણે શોધવાનું છે જીવા. હાલો અહીંયા મને લખાવો OB નો વર્ગ. એ આપણું શું છે તો કે એ આપણો શું છે તો કર્ણ છે, બરાબર. OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ. ચાલો OB એટલે કેટલા છે 29 નો વર્ગ, બરાબર. OM એટલે 21 નો વર્ગ પ્લસ MB નો વર્ગ. ચાલો અહીંયા જતા રહીએ. 29 નો વર્ગ આવડતો હોય તો વાંધો નહીં, ના આવડતો હોય તો કરી લેવાનો, બરાબર. 30 નો વર્ગ 900 થાય એટલે 900 થી ઓછા થાય, બરાબર. 9 દુ 18 બધા પડી 4 દુ 8 ને 1, બરાબર. જો 2 દુ 4 ને 1 5 9 9 81 બધા પડી 1. આ 9 દુ 18 ને 8 કેટલા થાય છોકરાઓ તો કે 26. 1 14 અને કેટલા થાય તો કે 6 7 8 841. ચાલો 841, બરાબર. 21 નો વર્ગ થાય 441, બરાબર, પ્લસ MB નો વર્ગ. ચાલો 841 માઇનસ 441, બરાબર MB નો વર્ગ. તો MB નો વર્ગ છોકરાઓ કેટલો થાય તો કે આ બેની બાદબાકી કરો એટલે 400. તો MB બરાબર આનો વર્ગમૂળ કાઢો તો MB, તો વર્ગમૂળ કેટલા થાય 400 અને 20, બરાબર. 400 કેનો વર્ગ છે તો કે 20 નો વર્ગ છે. બે કોર વર્ગમૂળ કાઢતા તો આપણે મળી ગયું આ MB કેટલું છે તો કે 20 છે. આપણે શું જોઈએ છીએ તો જો શું કીધું છે તો જીવાની લંબાઈ શોધો. જીવા તો આપણે છોકરાઓ અહીંયા લખી શકીએ જીવા AB બરાબર 2 ગુણ્યા MB. હાલો 2 MB એટલે કેમ કે એનું અહીંયા મધ્ય બિંદુમાં છેદતી એટલે સરખું હોય. MB કેટલા છે 20, બરાબર 40. AB બરાબર કેટલા છે 40. લખવું હોય તો લખી શકાય કે જીવાની લંબાઈ 40, બરાબર છે. શું છે જીવાની લંબાઈ 40 સેમી છે. શું લખાય જીવાની લંબાઈ 40 સેમી છે. તો તમે આ રીતે આપી 44 નંબરનો દાખલો કરી શકો છો. ચાલો એના પછી આપણે દાખલા નંબર 45 નીચેનું વિતરણ ભારતીય ઉચ્ચ માધ્યમિક શાળામાં રાજ્ય કક્ષાએ શિક્ષક વિદ્યાર્થીઓના ગુણોત્તરનું છે. ચાલો હવે આપણે આમાં શું શોધવાનું છે જોઈ લઈએ. તો આમાં તમારે શોધવાનું છે, ભૂલાઈ ગયું છે, આમાં બહુલક શોધવાનું છે, બરાબર. અહીંયા નીચે થોડુંક ખબર કે બહુલક શોધવા માટે મોટા અવલોકન ઉપર આપણે શું કરશું કૌંસ. અહીંયા શોધાઈ ગયું, બરાબર છે. અહીંયા એકવાર આપણે રકમમાં નજર મારી લઈએ કારણ કે એમાં ભૂલ હશે તો દાખલામાં ભૂલ પડશે. એક જ મિનિટ. ચાલો રકમ બરાબર જ છે એટલે કોઈ ઇસ્યુ નથી. ચાલો અહીંયાથી L આપણે આ મળશે, શું મળશે L. આ તમારો L, આ તમારો F0, આ સોરી F1, આ તમારો F0, આ તમારો F2. લખવું હોય તો લખી શકાય. L બરાબર કેટલા છે 30. F1 બરાબર કેટલા છે તો કે 10. F0 બરાબર કેટલા છે તો કે 9. F2 બરાબર કેટલા છે તો કે 3. H બરાબર કેટલા છે તો કે H બરાબર છે 5, બરાબર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. ચાલો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચાલો લખાવો. L એટલે કેટલા છે 30 પ્લસ F1 કેટલા છે F1 10 માઇનસ 9, હવે કેટલા આવશે માઇનસ 9. ચાલો 2 અહીંયા 10, અહીંયા કેટલા આવશે 9, અહીંયા 3, અહીંયા કેટલા આવશે 5. ચાલો 30 પ્લસ અહીંયા કેટલા આવશે 1, અહીંયા 20 માઇનસ 12 ગુણ્યા 5. ચાલો 30 બરાબર પ્લસ અહીંયા 1 છેદમાં 8 ગુણ્યા 5. ચાલો 30 પ્લસ 5 ના છેદમાં 8. ચાલો 5 ભાગ્યા 8 કરો, 5 ભાગ્યા 8 0 પોઈન્ટ, બરાબર છે. અહીંયા 0 8 6 45 2 0 8 2 16 4 0 8 50 40 કેટલા આવશે 625. ચાલો અહીંયા લખવું હોય તો લખી શકાય 30 પ્લસ 0.625. તો આપણે જવાબ શું આવશે 30.625. આપણે લખશું Z બરાબર 30.625. આપણે 45માં દાખલાનો જવાબ આવે છે 30.625. ક્યારેક આપણે આ જે ટાઈપ કરતા હોય ત્યારે રકમમાં ભૂલ ન રહી ગઈ એની ખાસ ધ્યાન રાખવા માટે આવા દાખલામાં આપણે જોવું પડતું હોય છે. ચાલો છેલ્લો દાખલો, બરાબર છે. એટલે આપણો આ વિડીયો પૂરો અને વિભાગ પ્રશ્નપત્ર 6નો વિભાગ પણ C પણ પૂરો. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે
પસંદ થયેલું પત્તું નીચેની સંભાવનાઓ શોધો. પહેલા તો કુલ પરિણામ કેટલા છે તો કે 52. ચાલો હવે પેલો દાખલો. તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. તો રાજા કેટલા હોય? 4. રાણી પણ કેટલી હોય? 4. તો ટોટલ કેટલા થયા? 8. બરાબર છે. હવે સંભાવના એકવાર સૂત્ર લખવું હોય તો લખવાનું, પછી નહીં લખવાનું. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો, સાનુકૂળ પરિણામ કેટલા છે? 8 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 52. હાલો જો 4 દુ 8 ને 13 ચોક 52. 4 4 વયા ગયા. 4 કેટલા આવે? 13. તો પી ઓફ એ આને કહી શકાય. પી ઓફ એ બરાબર 2/13. આ પહેલા દાખલાનો જવાબ છે. ચાલો હવે આપણે જોઈશું બીજો દાખલો. શું છે? તે પત્તું લાલ રંગનો એક હોય. જોજો, લાલ રંગનો એક હોય. તે પત્તું લાલ રંગનો એક હોય. લાલ રંગના એકા કેટલા હોય? તો કે 2. બરાબર છે. એક ચોકટનો અને એક બરાબર છે લાલી. તો આપણે અહીંયા સીધું લખશું પી ઓફ બી બરાબર m/n બરાબર 2/52. આના અડધા 1, આના અડધા 26. જવાબ આવશે 1/6. તો પી ઓફ બી બરાબર આપણો જવાબ આવશે 1/6. આપણો જવાબ છે. ચાલો ત્રીજો અને છેલ્લો દાખલો. તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. તે પત્તું મુખ મુદ્રા વાળું ન હોય. મુખ મુદ્રા વાળું ન હોય. તો કુલ પત્તા કેટલા હોય છોકરા? 52. મુખ મુદ્રા વાળા કેટલા હોય? તો કે 12. તો કેવા હોય? તો કે 40 એની સંભાવના થાય. 40 એવા પત્તા હોય કે જેની મુખ મુદ્રા ન હોય. તો બરાબર આપણે લખશું પી ઓફ સી બરાબર m/n 40/52. 10 × 4 13 × 4 આ 4 ના 4 ગયા 13/10. સોરી 10/13. શું આવશે? તો કે 10/13. પી ઓફ સી બરાબર 10/13. આ દાખલી રીતે તમારો વિભાગ સી સંપૂર્ણ અહીંયા આપણે પૂર્ણ થાય છે. તમે અહીંયાથી દાખલો લખી શકો છો. જો તમને અમારો બરાબર છે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો. આ નંબર ઉપર હાઈ કરી ધોરણ 10 લખી નાખ્યો એટલે તમને અમને વોટ્સઅપ ગ્રુપ ધોરણ 10માં મોકલી દઈશું અને અહીંયાથી તમને બધું જ ધોરણ 10ને લગતું મટીરિયલ છે એ મળતું રહેશે. થેન્ક યુ.